ભારતીય શેર માર્કેટમાં 1769 પોઈન્ટનો તો નિફ્ટીમાં 546 પોઈન્ટનો કડાકો. રોકાણકારોના 10 લાખ કરોડથી વધુ ધોવાયા. ઈરાન ઇઝરાયલ સહિતના ફેક્ટરની માર્કેટ પર ગંભીર અસર. ગોંડલના ગણેશ જાડેજાની હાઈકોર્ટની શરતી રાહત. જૂનાગઢ જિલ્લામાં ન પ્રવેશવાની શરતે હાઈકોર્ટે ગણેશ જાડેજાના જામીન કર્યા બંધ. અમદાવાદમાં પ્રી નવરાત્રીના નામે ઓર્ગેનાઇઝરે રચ્યો રૂપિયા કમાવવાનું ષડયંત્ર. RM પટેલ ફાર્મમાં ક્ષમતાથી વધુ આયોજકોએ વેચ્યા પાસ. આજે પ્રથમ નોરતા સુધી સુરતમાં હજુ એક પણ ગરબા આયોજકને નથી મંજૂરી. SMCની ટીમ સ્થળ તપાસ બાદ આયોજકોને મળશે NOC.